નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, વિવિધ શહેરોમાં શાકભાજીના ભાવમાં થયો ભડકો। ગુજરાતમાં ફરી એક વખત શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેમાં વિવિધ શહેરોમાં ટમેટાના ભાવ 100 રૂપિયા કિલોને પાર પહોંચ્યા છે, તો બટેટા 50 રૂપિયા કિલો, જ્યારે ડુંગળી 40 રૂપિયા કિલો અને બીટ 60 રૂપિયા કિલો થયું છે। તેમજ ચોમાસાને પગલે લીલા શાકભાજીની આવક ઓછી થઈ રહી છે, તેથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં અત્યારે કોઈ રાહત મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા નથી। ત્યારબાદના બીજા મોટા સમાચાર, અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી। અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો છે, જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આસારને ઝડપ્યો। વડોદરાના વિરલ આસારે સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી, જેમાં તેઓએ મુંબઈના જીઓ કન્ઝર્વેશન સેન્ટરને ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વિરલ આસારને લઈને અત્યારે મુંબઈ રવાના થઈ છે, તથા વડોદરાના યુવકે સોશિયલ મીડિયા પર આ ધમકી આપી હતી, તેથી વાઘોડિયા રોડ પાસે રહેલ વિરલ આસારને ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ। રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચ્યો છે, જેમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને ખાસ જોખમ છે। સોલા સિવિલના તબીબ દીપ્તિ શાહનું નિવેદન સામે આવ્યું છે, તેમાં તેઓએ જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ માખી મચ્છરથી ફેલાય છે। 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં રોગ જોવા મળે છે, તેમજ યોગ્ય સારવાર ન મળે તો બાળકને ખેંચ પણ આવે છે। તેમાં બાળકોએ તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું પડશે, જેથી આ રોગથી બચી શકાય। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વિસ્તારોમાં રેડ એલર્ટ। રાજ્યમાં અત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, તેમજ વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો આ સાથે જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, સિનિયર સિટીઝનો માટે આવી સૌથી મોટી ખુશખબર। રાજકોટ મનપા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝનો અને સિટી બસ તથા BRTS બસમાં ફ્રી મુસાફરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સિવાય દિવ્યાંગ લોકો અને થેલેસેમિયાગ્રસ્ત લોકોને પણ સિટી બસ અને BRTS બસમાં ફ્રી મુસાફરી કરી શકશે, જેના કારણે મોટા પ્રમાણમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને થેલેસેમિયાગ્રસ્ત લોકોને ફાયદો થશે। નિઃશુલ્ક મુસાફરી માટે પાસ કઢાવવા અનિવાર્ય રહેશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, વડોદરામાં આંગણવાડીથી બાળકો વંચિત। વડોદરામાં આંગણવાડીના બિલ્ડિંગના અભાવે બાળકો આંગણવાડીથી વંચિત રહ્યા છે। હાલ બિલ્ડિંગના અભાવે આંગણવાડી મંદિરમાં ચાલી રહી છે। વડોદરાના ગોકુળનગરના અન્ય રૂમ ભાડે ન મળતા મંદિરમાં ભણવા માટે બાળકો મજબૂર બન્યા છે। ગોકુળનગરમાં અગાઉ કન્ટેનરમાં આંગણવાડી ચાલતી હતી, જોકે કન્ટેનરમાં કાટ લાગ્યો હોવાથી અને કરંટ આવતો હોવાથી મંદિરમાં આંગણવાડી શરૂ કરવામાં આવી છે। આ અગાઉ આંગણવાડીમાં 20 બાળકો આવતા હતા, પણ હવે બિલ્ડિંગના અભાવે ફક્ત 9 બાળકો જ આવે છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરોધ પ્રચાર શરૂ કરવામાં આવ્યો, જેમાં પાલનપુર પાટિયા ખાતે આવેલ મસાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર દ્વારા વિરોધ કરાયો। તેમાં સાધુ નવતમ સ્વામી, હરિદીવન સ્વામી તથા દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જૂનાગઢ, ભગત પ્રસાદ, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર તથા JK સ્વામી અને ઘનશ્યામ કંડારિયાના વિરોધ પ્રદર્શન કરાયું છે। આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરા સ્વરૂપ છે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ભરૂચના નેત્રંગ નજીક આવેલ ઘાણીગુટ ધોધના નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચના નેત્રંગ નજીક આવેલ ઘાણીગુટ ધોધના નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં નેત્રંગ નજીક ઘાણીગુટ ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. જેમાં ઘાણીગુટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમનું સૌંદર્ય 16 કલાઓએ ખીલી ઉઠ્યું છે. નેત્રંગથી 14 કિલોમીટર અને નેત્રંગ ડેડિયાપાડા રોડ પર ત્રાહિમામ ધારિયા ધોધ પર પિકનિક પોઈન્ટ બન્યો છે. વરસાદના કારણે અનેક પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ નોંધાયો. તેમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે સુરતના ઉમરપાડામાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે આણંદમાં માત્ર 2 જ કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ભાજપના નેતા વિનુ ગવાએ અધિકારીઓ સામે કર્યા આક્ષેપ. જેમાં રાજકોટ ભાજપના નેતા વિનુ ગવાએ અધિકારીઓ સામે અત્યારે આક્ષેપ કર્યા છે. ભાજપના નેતા વિનુ ગવાએ કહ્યું કે અધિકારીઓના પાપે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અધિકારીઓ પ્રજાના કામ કરતા નથી. આજી ડેમમાં અત્યારે ગંદકી ઠલવાઈ રહી છે તથા આજી ડેમના પીવાના પાણી લાયકમાં લોકો કપડાં ધોવે અને વાહન પણ ધોવે છે. આ બાબતે સિટી એન્જિનિયર અલ્પાબેન મિત્રાને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં વરસાદના વિરામ બાદ ભારે હાલાકી. અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારબાદ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ છતી થઈ ગઈ છે. વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને એએમસીએ બનાવેલા નવા રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે. ખારીકટ કેનાલ ઉપર બનાવેલો નવો રસ્તો વરસાદી પાણીમાં અત્યારે ધોવાઈ ગયો છે. તેમજ ત્રાગડમાં ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્રાગડના ગરનાળામાં પાણી ભરાયેલ હોવાથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ. ગુજરાતમાં ક્યાંક મેઘરાજા મહેરબાન થયા છે તો ક્યાંક હજી મેઘરાજા માંડ દેખાડા દીધા છે. તેવામાં જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. મેંદરડા તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો, ત્યારે વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ થયો. વંથલી, ભેસણ, કેશોદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તથા મેંદરડા અને અંગતરડામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 કલાકમાં વરસાદ નોંધાયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નવસારી જિલ્લામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારી અને ગણદેવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે અનેક જગ્યાઓએ જળભરાવની સ્થિતિ જોવા મળી. શહેરના મકરોડી, વિઠ્ઠલ મંદિર, સુસડા હોસ્પિટલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં નશાબંધી મંડળના પૂર્વ ટ્રસ્ટી પર કૌભાંડનો આક્ષેપ. નશાબંધી મંડળના પૂર્વ ટ્રસ્ટી પર અત્યારે કૌભાંડનો આક્ષેપ થયો છે. જેમાં પૂર્વ ટ્રસ્ટીએ 13 કરોડનું કૌભાંડ કર્યું છે તેવો આક્ષેપ છે. તેમાં પૂર્વ શિક્ષણ મંત્રી કરશનદાસ સોનેરીએ તથા પૂર્વ અધિકારી પીડી વાઘેલા, જીતેન્દ્ર અમીન સાથે હાલના ટ્રસ્ટી વિવેક દેસાઈ દ્વારા આક્ષેપ કરાયા છે. દેસાઈએ વાંધો ઉઠાવતા પ્રમુખ પદેથી હટાવવાના પણ પ્રયાસો કરાયા છે. ચેરિટેબલ કમિશનર સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગણી થઈ રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ. જૂનાગઢ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જોવા મળ્યું છે. તેમાં મેંદરડામાં 2 ઇંચ વરસાદ સાથે વિસાવદરમાં પણ 2 ઇંચ વરસાદ
અને વંથલી, ભેંસણ અને કેશોદમાં પણ વરસાદ નોંધાયો છે તથા મગરવાડા અને આગતરામાં પણ વરસાદ આવતા ખેડૂતોને રાહત થઈ છે. વંથલી, ભેંસણ અને કેશોદમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વિસાવદરમાં તો 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.